નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। આજના તાજા સમાચાર। થરાદ નજીક નર્મદા કેનાલમાં કાર ખાબકતા એક જ પરિવારના 5 લોકોના મોત। હાઈવે પર 15 વાર પલટી કાર, હવામાં ઉછાળ્યા કારમાં સવાર, અકસ્માતનો સીસીટીવી ફૂટેજ આવે સામે। અમદાવાદના બાવળામાં પ્રેમિકાની છરી મારી કરપીણ હત્યા કરી પ્રેમી ફરાર। આજના મહત્વના તાજા સમાચાર। ગુજરાતમાં ભર ઉનાળે વરસાદ। ડાંગના આહવામાં ભર ઉનાળે વાતાવરણમાં આવ્યો પલટો। સાપુતારા સહિતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું। ચિંચલી પૂર્વ પટ્ટીમાં ભર ઉનાળે ધોધમાર વરસાદ ખાબક્યો। કમોસમી વરસાદના કારણે રાજ્યના ખેડૂતો ચિંતા વધી। જો મિત્રો અમારી ચેનલ પર તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। ધોરણ 9 અને 11ની શાળાકીય વાર્ષિક પરીક્ષા 21 એપ્રિલે યોજાશે। અગાઉ 12 એપ્રિલે પરીક્ષા યોજાવાની હતી। જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષાના લીધે ધોરણ 9 અને 11ની શાળાકીય વાર્ષિક પરીક્ષામાં ફેરફાર કરવાનો શિક્ષણ બોર્ડ દ્વારા નિર્ણય લેવાયો છે। આ જ દિવસે સ્કૂલોમાં પણ વાર્ષિક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું। આથી બોર્ડ દ્વારા તમામ જિલ્લાઓને પરિપત્રના માધ્યમથી સૂચના આપવામાં આવી છે કે ધોરણ 9 અને 11ની 12મી એપ્રિલના રોજ યોજાનારી શાળાકીય વાર્ષિક પરીક્ષા 21મી એપ્રિલે યોજાશે। ગુજરાતમાં માવઠાની આગાહી વચ્ચે આડવા તાલુકાના બોરખલ તેમજ વધઈ તાલુકાના ખીરમાણી ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદના છાંટા પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા। વલસાડના ગ્રામ્ય વિસ્તારોમાં હળવા ઝાપટા વરસ્યા તેમજ સામાન્ય છાંટાછાંટી જોવા મળી। સૌરાષ્ટ્રમાં વહેલી સવારે કેટલાક સ્થળે સામાન્ય છાંટા પડ્યા। ગુજરાતમાં છેલ્લા 30 કરતાં વધુ વર્ષથી ભાજપની સરકાર છે। ભાજપ સરકાર બાદ સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચારે અજગર ભરડો લીધો છે। મોટા અધિકારીઓ પર ભ્રષ્ટાચાર અને ગેરરીતિની અનેક ફરિયાદ થતાં રાજ્યની ભૂપેન્દ્ર સરકાર એક્શનમાં આવી છે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભ્રષ્ટ અધિકારીઓની એક યાદી તૈયાર કરી છે, જેમાં એક પછી એક ભ્રષ્ટ અધિકારીઓને પ્રીમેચ્યોર રિટાયરમેન્ટ આપીને ઘર ભેગા કરવામાં આવી રહ્યા છે।